હલો મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. ફરી પાછા આપણા આલ્ફા ક્લાસની અંદર ફિઝિક્સના ક્લાસમાં મળી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 6નો નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કહી શકાય એવું ઉદાહરણ નંબર 10 છે. ખાસ પરીક્ષામાં પૂછાવા લાયક. મેં અત્યારે કંઈક અલગ રીતે રકમ લખેલી છે. તમને આપેલી હશે નીચેના સમીકરણો મેળવો એવી રીતે કંઈક રકમ આપેલી છે. અહીંયા આપણે રકમને જ આવી રીતે લખી છે કે ચાક ગતિ માટેના પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. તમે અત્યાર સુધી જે પ્રવેગી ગતિના સમીકરણો મેળવી ચૂક્યા છો એ કંઈક રેખીય ગતિ માટેના હશે, જેની અંદર વેગને v તરીકે દર્શાવ્યો હશે, પ્રવેગને a તરીકે દર્શાવ્યો હશે. બરાબર, સમય તો t જ રહેશે. પણ અહીંયા જે પણ આપણે સમીકરણો મેળવીશું ચાક ગતિ માટેના દરેક પરિબળો આ પ્રશ્નની અંદર વપરાવાના છે. તો હું તમને પહેલાં તો આ પ્રશ્નની શરૂઆત કેવી કરવી ને એની એક હિન્ટ આપી દઉં છું. આપણે પહેલાં પણ આ પ્રશ્ન આપણી ચેનલમાં અપલોડ કરેલો છે, જેની અંદર મેં અહીંયા આ ખૂણામાં જ એક હિન્ટ લખેલી કે ભાઈ આ પ્રશ્નની શરૂઆત કેવી રીતે કરવી. ઘણા બધા વિદ્યાર્થીઓ શરૂઆતમાં જ અટવાઈ જતા હોય છે. તો તમારી પ્રશ્નની શરૂઆત જ કોણીય પ્રવેગ આલ્ફાથી કરવાની છે. જેમ તમે આને રેખીય પ્રવેગના સંદર્ભમાં ભણતા હતા ને ત્યારે એ બરાબરથી શરૂઆત કરતા હતા. એ બરાબર થાય dv/dt. ઓકે, તો એવી રીતે વિચારીએ. અહીંયા એની જગ્યાએ આલ્ફા આવી જશે, dv/dtની જગ્યાએ આ v એટલે રેખીય વેગ થાય, એની જગ્યાએ કોણીય વેગ લખવાનો થાય તો d/dt થશે. એ જ રીતે બીજું સમીકરણ જે વાપરતા હતા એ વેગનું વાપરતા હતા આપણે બીજા સ્ટેપની અંદર, એટલે કે બીજું સમીકરણ મેળવવા માટે. તો v બરાબર થાય dx/dt. તો એવી જ રીતે અહીંયા v તરીકે કામ કરી રહ્યો છે ઓમેગા, જેને કોણીય વેગ કહેવામાં આવે. તો અહીંયા dθ/dt થશે. કેમ કે રેખીય અંતરને x વડે દર્શાવતા હોય તો કોણીય અંતરને ખૂણાના સંદર્ભમાં, એટલે તમારો કોઈ ઘડિયાળનો કાંટો જો ગતિ કરી રહ્યો હોય તો એવો એક કિસ્સો થયો આ થીટાના સંદર્ભમાં સ્થાનાંતર માપવું પડતું હોય છે. એટલે બીજું સૂત્ર મેળવવા તમે ઓમેગાવાળું સૂત્ર વાપરશો. ઓકે, ફરીથી એક ત્રીજું સૂત્ર મેળવવા માટે સેમ કોન્સેપ્ટ, પહેલું જે તમારું સૂત્ર હતું dv/dt એ વપરાતું હતું. અને અહીંયા ખાસ એક હિન્ટ મેં તમને આપેલી કે ત્રીજું સૂત્ર મેળવવા માટે તમારે આ dv/dt જે છે એના બે ભાગ પાડવાના છે. બે ભાગ પાડ્યા પછી તમારે એક dx વડે ગુણવાનું છે અને dx વડે ભાગવાનું છે. આ લોજિકથી ત્રીજું સમીકરણ મળતું હતું તમને. તો અત્યારે સેમ આવા જ ફંડામેન્ટલથી આપણે આલ્ફાનું સૂત્ર લખીશું અને d/dt થશે. અહીંયા પણ સેમ આનું આ જ લોજિક કામ કરશે. d અને dtના બે ભાગ પાડો અને જેમ અહીંયા તમે dx એટલે કે રેખીય સ્થાનાંતરના પરિબળને ગુણ્યું હતું અને ભાગ્યું હતું, તો અહીંયા કોણીય સ્થાનાંતરના પરિબળ એટલે કે dθ/dθ આવશે. આવી રીતે આપણે પ્રશ્નના અંત સુધી પહોંચીશું. ઓકે, તો તમારું પ્રથમ સ્ટેપ આયર્યું આવશે, બીજું સ્ટેપ આ આવશે અને ત્રીજું સ્ટેપ આવશે તમારું આલ્ફા બરાબર આયર્યું. અને આવી રીતે તમે 3 સમીકરણો મેળવી શકશો. તો સૌથી પહેલાં એ સમીકરણો તમારે મેળવવા માટે કંઈક ધારણા કરવી પડશે કે ભાઈ t બરાબર 0 સમય આગળ આપણો પદાર્થ કયા સ્થાને છે અને એ વખતે એનો વેગ કેટલો છે. એવી જ રીતે t બરાબર t સમય આગળ પદાર્થનું સ્થાનાંતર કેટલું છે અને એનો વેગ કેટલો છે. આટલી આપણે પહેલાં તો ધારણા કરી દઈએ. તો લખીએ, ધારો કે t બરાબર 0 સમયે ચાક ગતિ કરતા પદાર્થનું શરૂઆતનું સ્થાન θ0. ધ્યાન આપજો કે ત્યાં તમે જેમ x0 લખતા હતા એની જગ્યાએ અહીંયા આવશે θ0. કેમ કે આપણે અહીંયા ખાસ એક ચાક ગતિ કરતો પદાર્થ લીધો છે, એટલા માટે દરેક પરિબળોને તમારે કોણીય સંદર્ભમાં લખવાના છે. તો શરૂઆતનું સ્થાન લખ્યું, અલ્પવિરામ. બીજા કયા પરિબળની જરૂર પડતી હોય છે? તો પહેલું આવે સ્થાન, પછી આવે વેગ, પછી આવે પ્રવેગ. એટલે આ 3 ચેન સ્ટેપ વાઇઝ યાદ રાખવાની છે. પહેલી આપણે ધારણા કરી લીધી સ્થાનની, તો પછી નેક્સ્ટ હું શેની ધારણા કરીશ? વેગની. એટલે કોણીય વેગ લખવો પડશે. તો પદાર્થનો શરૂઆતનો કોણીય વેગ લખીશું આપણે કેટલો? ω0 તથા કોણીય પ્રવેગ આવશે કેટલો? α0 છે. ઓકે,
તથા આ શરૂઆતની સ્થિતિની ધારણા થઈ ગઈ. ઓકે, હવે હું નેક્સ્ટ ધારણા કરું છું. તથા ટી બરાબર ટી સમયે એમના એમ આપણે વાક્ય લખીએ છીએ. ચાક ગતિ કરતા પદાર્થનું સ્થાન એટલે એને શરૂઆતનું સ્થાનની જગ્યાએ અહીંયા કયું આવશે? તો અંતિમ સ્થાન કહેવાય છે ને. અંતિમ સ્થાન આવશે થીટા. હવે સફિક્સમાંથી 0 આપણે કાઢી નાખીએ. ત્યારબાદ આવશે કોણીય વેગ ઓમેગા અને તથા કોણીય પ્રવેગ આલ્ફા છે. આટલી ધારણા કર્યા પછી જ તમારે પ્રશ્નની શરૂઆત કરવાની છે. ઘણા બધા સાહિત્યોની અંદર આ ધારણા નહીં કરેલી હોય અથવા તો અધૂરી ધારણા હશે. થીટા 0ને ધારેલું હોય, ઓમેગા 0ને ધારેલું હોય અને આલ્ફા 0નો કોઈ સંદર્ભ આપેલો જ ના હોય તો એ ના ચાલે. તમે ધારણા કર્યા સિવાય પ્રશ્નની શરૂઆત ના જ કરી શકો અને એ જો ના કરેલી હોય તો કોઈ પેપર ચેકર એના માર્ક્સ કાપી પણ શકે છે, તમારા દરેકે દરેક સૂત્રો સાચા હોય તો પણ. એટલે ખાસ આ 3ની ધારણા કરી લેવી. અને હવે આપણે પહેલાં જે 3 સ્ટેપ લખ્યા છે એ પ્રકારે પ્રશ્નના અંત સુધી પહોંચીશું. સૌથી પહેલું સ્ટેપ, ચાક ગતિ કરતા પદાર્થનો આપણે આલ્ફા લખ્યું છે એટલે શું કહેવામાં આવે? કોણીય પ્રવેગ આલ્ફા બરાબર ડી ઓમેગા બાય ડીટી. ઓકે, અહીંથી આપણે શરૂઆત કરવાની છે. હવે કેવી રીતે પ્રશ્નને દરેક પદોની ગોઠવણ કરવાની છે ખાસ સમજતા જજો. જોડે જોડે સમજેલું હશે તો તમે લોંગ ટાઈમ સુધી યાદ રાખી શકશો. લખવાની ઉતાવળ નહીં કરતા. આ ડીટીને આ બાજુ લઈ જઈએ તો આલ્ફા ડીટી થશે ઇઝ ઇક્વલ ટુ ડી ઓમેગા. આ પ્રકારે દરેક વખતે પહેલાં રેખીય પ્રવેગવાળા સૂત્રમાં પણ આપણે સેમ આવું કરતા હતા. છેદમાં રહેલું પદ આ બાજુ ગુણાકારમાં લઈ જતા હતા. હવે તમારે આવું સ્ટેપ લખ્યા પછી બંને બાજુ સંકલન કરવાનું છે. એટલે આપણે હવે નેક્સ્ટ સ્ટેપ લખીશું કે બંને બાજુ સંકલન લેતા. જ્યારે બંને બાજુ સંકલન લઈશું તો ઇન્ટિગ્રેશન આલ્ફા ડીટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી ઓમેગા. હવે ખાસ આ સંકલન કયા પ્રકારનું લેવાનું છે? તો નિયત સંકલન લેવાનું છે. યાદ રાખજો, નિયત સંકલનનો મતલબ થાય છે તમે જેના સાપેક્ષે આ સંકલન કરી રહ્યા છો એની સાપેક્ષે કરતા હોય એટલે તમારું એ પરિબળ શરૂઆતના કયા મૂલ્યથી અંતિમ કયા મૂલ્ય સુધી જાય છે આ લખવાનું હોય છે. અહીંયા તમે સપોઝ ઓમેગાની સાપેક્ષે સંકલન કરી રહ્યા છો તો ઓમેગાનું શરૂઆતનું મૂલ્ય અને અંતિમ મૂલ્ય અહીંયા લખવું પડશે. એટલે એનો મતલબ તમને અહીંયા પ્રશ્નની અંદર જ બધી હિન્ટ હશે. તમારે ખાલી આ પ્રશ્નના અંત સુધી પહોંચવા પહેલાં 3 સ્ટેપ જ યાદ રાખવાના છે. બાકી બધા જવાબો અહીંયા અંદરથી જ તમને મળતા જ હશે. જુઓ, મેં તમને એવો પ્રશ્ન કર્યો, તમે અહીંયા ટીની સાપેક્ષે સંકલન કરી રહ્યા છો તો ટીનું શરૂઆતનું મૂલ્ય જોઈ લો. અહીંયા 0, અંતિમ મૂલ્ય ટી છે તો અહીંયા શરૂઆતનું મૂલ્ય મૂકો 0, અંતિમ મૂલ્ય મૂકો ટી. એવી જ રીતે તમે અહીંયા ઓમેગાની સાપેક્ષે સંકલન કરી રહ્યા છો એટલે ઓમેગાનું શરૂઆતનું મૂલ્ય જુઓ ઓમેગા 0, અંતિમ મૂલ્ય જુઓ ઓમેગા. તો અહીંયા મૂકો ઓમેગા 0, અંતિમ મૂકો ઓમેગા. ઓકે, ચાલો આગળ વધીએ. ફરી પાછા થોડા વિકલનના નિયમોને રિકોલ કરવા પડશે, યાદ કરવા પડશે. તો અહીંયા હું જોડે જોડે નિયમો પણ લખતો જઉં છું. પહેલો વિકલનનો નિયમ કે તમે સપોઝ એ આપેલું હોય અને એનું એક્સની સાપેક્ષે જો સંકલન કરો, બરાબર છે, તમે સંકલન કરી રહ્યા છો એક્સની સાપેક્ષે પરંતુ અહીંયા એ આપેલો હોય એટલે એની અંદર ચલ નહીં આપેલો, અચળ પદ આપેલું છે એવું કહેવામાં આવે. તો આ અચળ પદને એમના એમ આપણે બહાર લખી શકીએ અને ઇન્ટિગ્રેશન હવે કશું ના વધે એટલે 1 વધે અને 1નું એક્સની સાપેક્ષે જો સંકલન કરો ને તો એક્સ મળે. શું મળશે? આ સંકલન છે. યાદ રાખજો, અચળ પદોનું વિકલન થાય છે 0 પણ સંકલન જેની સાપેક્ષે કરતા હોય એ એક વખત આવશે 1નું, બરાબર, એટલે એક્સ મળશે અને તમારું જે પણ લિમિટ હોય પછી મૂકવાની થાય. તો અહીંયા એ જ પ્રકારે આનું સંકલન શું થશે? તો આલ્ફા એમના એમ, તમે આલ્ફાને બહાર કાઢશો એટલે અંદર આની જેમ એકડો જ વધશે એટલે જેમ એક્સની સાપેક્ષે કરતા હતા તો એક્સ આવતો હતો, અહીંયા ટીની સાપેક્ષે કરીએ છીએ એટલે ટી મળશે.
તો શરૂઆતનો સમય 0, અંતિમ સમય t ઇઝ ઇક્વલ ટુ, ચલો અહીંયા આવી જાઓ. હવે અહીંયા પણ એવું જ કંઈક પરિસ્થિતિ છે કે તમે ઓમેગાની સાપેક્ષે સંકલન કરી રહ્યા છો, અંદર કોઈ પરિબળ આપેલું જ નથી, કોઈ રાશિ જ નથી, એટલે એનો મતલબ એક તો હોય ગુણાકાર ભાગાકારની તટસ્થ સંખ્યા. તો એ એકનું ઓમેગાની સાપેક્ષે સંકલન શું થાય? ઓમેગા આની જેમ, અને ઓમેગા 0થી લઈ અને ઓમેગા સુધી તમારે લિમિટ મૂકવાની છે. તો ધેરફોર આલ્ફા અને બ્રેકેટની અંદર હવે નિયત સંકલનમાં ધ્યાનમાં રાખજો, ઉપરની લિમિટ પહેલાં મૂકવાની હોય માઇનસ લોવર લિમિટ. તો ટીની જગ્યાએ ઉપરનો ટી મૂકીએ તો ટી જ થશે, માઇનસ નીચેની લિમિટ 0 છે, એટલે આ પ્રકારે મળે. અને હવે અહીંયા પણ આપણે એવું કરીએ, અપર લિમિટ પહેલાં તો ઓમેગા માઇનસ નીચેની લિમિટ ઓમેગા 0. ઓકે, તો પહેલું સમીકરણ તમારું કંઈક આવું મળશે, ઓમેગા માઇનસ ઓમેગા 0, કેમ કે ટીમાંથી 0 જાય તો ટી જ વધવાનો છે, અને આલ્ફા ઇન્ટુ ટી એટલે આલ્ફા ટી. તો યાદ કરો, તમારું પહેલું જે સમીકરણ હતું, જો રેખીયના સંદર્ભમાં યાદ હશે તમને, v બરાબર v0 પ્લસ at આવું સમીકરણ હતું. તો આનું સમીકરણ કેવું મળવું જોઈએ? અંતિમ વેગ એટલે કે ઓમેગા બરાબર, આ ઓમેગાને ત્યાં જ રાખીએ, આ ઓમેગા 0ને જો હું બીજી બાજુ લઈ જાઉં તો હાલ માઇનસ છે, બીજી બાજુ જાય તો પ્લસ થઈ જાય, એટલે તમે ઓમેગા 0 વત્તા શું લખી શકો? આલ્ફા ટી. આ તમારું ચાક ગતિ કરતા પદાર્થ માટેનું પહેલું સમીકરણ આવી ગયું છે, પ્રવેગી ગતિ કરતા સમીકરણ માટે. ઓકે, ચલો આગળ વધીએ. આ નિયમને તમારે ધ્યાનમાં રાખતા જવાનું છે. જે પણ બીજા નિયમો વપરાશે હું બાજુમાં અહીંયા લખતો જઈશ, હાલ પૂરતો આ નિયમ છે. ચલો આગળ, એક સમીકરણ આપણું આવી ગયું જેને પરિણામ નંબર 1 આપી દઈએ. હવે બીજી શરૂઆત ક્યાંથી કરવી ને એની હિન્ટ, તમારે આ પ્રશ્ન આખો ગોખવાનો નથી. આ પ્રશ્નમાં તમને 3 જ સ્ટેપ યાદ હોવા જોઈએ, એટલે તમે અંતિમ સ્ટેપ સુધી ઓટોમેટિક પહોંચતા જશો. મેં તમને જેમ સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું એ પ્રમાણે કોની સાપેક્ષે સંકલન કરી રહ્યા છો એના મૂલ્યો તમે ઉપર જે 2 ધારણાઓ કરી છે એમાંથી જ મળતા રહેશે, બરાબર. અને આ નિયમો તમને જે હું બાજુમાં લખાવતો જઉં છું, એ નિયમો ખાસ જોતા રહેજો. તો જોઈએ, બીજું શરૂઆત આપણે ઓમેગાથી કરવાની છે. તો આ જેમ મેં વાક્ય લખ્યું ને એમ આપણે ઓમેગા માટે કેવું વાક્ય લખી શકીએ? જો તો નંબર 2, ઓમેગા માટે આપણે શું કહી શકીએ? ચાક ગતિ કરતા પદાર્થનો શું કહી શકાય? કોણીય. આ જે હતો ને પ્રવેગ હતો, આનો વેગ કહેવામાં આવે, તો કોણીય વેગ ઓમેગા બરાબર ડી થીટા બાય ડીટી. ઓકે, હવે અહીંયા આપણે આની જેમ જો માની લો કે અહીંયા તમે જે આ ડીટી હતું એ આ બાજુ મોકલ્યું હતું, તો આ ડીટીને આ બાજુ મોકલીએ તો ઓમેગા ઇન્ટુ ડીટી થશે બરાબર ડી થીટા. હવે અહીંયાથી તમારી પરીક્ષામાં કેવી ભૂલ થશે હું અહીંયાથી તમને ચેતવી દઉં છું. તમે આની જેમ જ સીધું જો સંકલન કરવા લાગશો ને તો સૂત્રના સાચા સ્વરૂપ સુધી નહીં પહોંચો. અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાનું છે, ઉપરનું મૂલ્ય મૂકવું, આટલું યાદ રાખવાનું છે. આ સ્ટેપની અંદર ઉપરનું મૂલ્ય મૂકવું, આ સ્ટેપ યાદ રાખો ને, એની અંદર આ ખાસ હિન્ટ યાદ રાખજો. ઉપરનું મૂલ્ય એટલે કયું? તમે ઓલરેડી એક સમીકરણ મેળવી ચૂક્યા છો. જુઓ, પરિણામ 1ની અંદર આ જે ઓમેગાનું મૂલ્ય મળ્યું ને એ ઓમેગાનું મૂલ્ય બેઠું આ ઓમેગાની જગ્યાએ મૂકવાનું છે, પછી સંકલન સ્ટાર્ટ કરવાનું છે. તો હવે જોઈએ, તેથી ઓમેગાની જગ્યાએ આ મૂલ્ય મૂકી દઈએ, ઓમેગા 0 પ્લસ આલ્ફા ટી અને બ્રેકેટ બાર ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી થીટા. જ્યારે આ પ્રકારનું પદ થાય ને એના પછી હવે સંકલન સ્ટાર્ટ કરવાનું. હવે લખવાનું કે બંને બાજુ સંકલન લેતા, ચલો ઇન્ટિગ્રેશન ઓમેગા 0 પ્લસ આલ્ફા ટીની બાર ડીટી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી થીટા. ચલો ફરી એકવાર પાછું આપણું કામ છે, નિયત સંકલન છે એટલે લિમિટ મૂકવી. અહીંયા આપણે સમયની સાપેક્ષે સંકલન કરી રહ્યા છીએ, એટલે તમારું સમયના 2 મૂલ્યો અહીંયા જુઓ તમે ધારણા કરેલી છે. શરૂઆતનો સમય છે 0, અંતિમ સમય t. તો અહીંયા તમારા નિયત સંકલનની અંદર શરૂઆતનો સમય 0 થી t મૂકવાનો રહેશે. એવી જ રીતે બીજી બાજુ જુઓ, તમે થીટાની સાપેક્ષે સંકલન કરી રહ્યા છો, તો થીટાનું મૂલ્ય શરૂઆતનું કયું છે?
અંતિમ કયું છે? અહીંયા ઓલરેડી તમે ધારણા કરી છે થીટા 0 થી થીટા, એટલે અહીંયા નીચેની લિમિટ થીટા 0, અંતિમ લિમિટ થીટા. ઓકે, હવે અહીંયા થોડા સંકલનના એક્સ્ટ્રા નિયમોનો ઉપયોગ થશે. એ નિયમો અહીંયા હું બાજુમાં કહેતો રહું છું. તો એ નિયમો જો અહીંયા લખું છું. હવે અહીંયા હા, બીજો એક નિયમ આ છે કે પહેલાં તો તમે આ સંકલનને ઇન્ડિવિજ્યુઅલ બે પદોને અલગથી આપી શકો. એટલે શું લખાય? 0 થી t. આ ઓમેગા 0ને પહેલાં આપણે સંકલન આપીએ તો ઓમેગા 0 ઇન્ટુ dt, એટલે આ ઇન્ટિગ્રેશન આપ્યું, આ dt પણ આપ્યું, પ્લસ પાછું શું લખી શકાય? ઇન્ટિગ્રેશન ફરીથી 0 થી t, આને પણ આપશે એટલે આલ્ફા t ઇન્ટુ dt ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન થીટા 0 થી થીટા અને ડી થીટા. ઓકે, આ અલગ અલગથી બંનેને આપણે સંકલન આપી દીધું ખાલી. હવે સંકલનના કયા નિયમો લાગુ પડશે ને એ જોઈએ. ચલો, સૌથી પહેલાં પદની અંદર તો આપણે ઓલરેડી જે નિયમ જાણી ગયા ને એ જ વપરાવાનો છે. તમે ટીની સાપેક્ષે સંકલન કરો છો, અહીંયા ટી દેખાતો જ નથી, એટલે એનો મતલબ આ અચળ પદ ગણી શકાય. તો અચળ પદ હોય ને એ વખતનો તો નિયમ ઓલરેડી મેં અહીં લખેલો છે. જુઓ, એને બહાર મૂકી દો, અંદર કશું ના વધે એટલે 1 વધશે. 1નું એક્સની સાપેક્ષે સંકલન એક્સ થતું હતું. તો એવી જ રીતે અહીંયા હું ઓમેગા 0ને જો હું બહાર મૂકી દઉં તો અંદર જે 1 વધશે એનું સંકલન ટીની સાપેક્ષે કરતા હોય એટલે શું આવે? ટી આવશે. ક્યાંથી ક્યાં સંકલન? તો 0 થી ટી. હવે આ સ્ટેપની અંદર મારે તમને એક નિયમ આપવો પડશે, કેમ કે અહીંયા ટી દેખાઈ રહ્યો છે તમને. જેની સાપેક્ષે સંકલન કરો છો એ ચલ અહીંયા તમને દેખાય છે, એટલા માટે એ નિયમ આવો છે કે તમે ફોર એક્ઝામ્પલ ટીની n ઘાત હોય, બરાબર, એટલે કદાચ આવી રીતે લખીએ આપણે a ઇન્ટુ એક્સ dx. ઓકે, તો એક્સની સાપેક્ષે સંકલન કરતા હોય તો અહીંયા એક્સ દેખાતો હોય ને તો એનું સંકલનમાં નિયમ આવા લાગુ પડે. પહેલાં તો એ અચળ છે એને બહાર મૂકી દો અને એક્સનું એક્સની સાપેક્ષે સંકલન કરીએ તો એક્સની સાપેક્ષે સંકલનની અંદર જેટલી ઘાત ચલ ઉપર હાજર હોય એ ઘાતમાં એકનો વધારો થાય. સંકલનનો નિયમ આવું કહે છે કે અહીંયા સપોઝ n ઘાત હોય, માની લો કે અહીંયા હું n ઘાત લખું, વ્યાપક સ્વરૂપે લખવું હોય તો આ રીતે લખાય. તો n ઘાતની અંદર એકનો વધારો થઈને કેટલી થઈ જાય? n+1 થાય અને નીચે એટલી જ વધેલી ઘાત વડે ભાગી દેવાનું આવે. ઓકે, હાલ પૂરતું આપણી એક જ ઘાત છે એટલે આપણે બધે 1 ઘાત કરી દઈએ. તો ચલો, અહીંયા કોઈ ઘાત હાજર ના હોય એટલે કેટલી ઘાત હોય? ચાલ, ઉપર એક ઘાત હોય. ઓકે, અહીંયા એક ઘાત હોય તો 1+1 થાય, નીચે પણ 1+1 થશે, એટલે તમારો એકચ્યુઅલ જવાબ આવો થાય, એક્સની 2 ઘાત ભાગ્યા 2 ઘાત. ઓકે, તો આ પ્રકારે અહીંયા આપણે પદ લખીએ. જો આલ્ફા અચળ જેને બહાર મૂકી દઈએ, ટીનું ટીની સાપેક્ષે સંકલન એટલે આના જેમ એક્સનું એક્સની સાપેક્ષે સંકલન આપણે સીધું આ સ્ટેપ ધ્યાનમાં રાખશું કે 1 ઘાત હતી તો 2 ઘાત ભાગ્યા 2 ઘાત આવે. તો અહીંયા પણ ટીની 2 ઘાત ભાગ્યા 2 ઘાત થશે. શરૂઆતનો સમય 0, અંતિમ ટી, બરાબર. ફરી એકવાર પાછો એક નિયમ, થીટાની સાપેક્ષે સંકલન કરી રહ્યા છો, અહીંયા કોઈ પણ પદ આપેલું જ નથી એટલે ત્યાં 1 હોય અને 1નું સંકલન જેની સાપેક્ષે કરતા હોય ને એ જ જવાબમાં આવે. તો અહીંયા થીટાની સાપેક્ષે કરીએ છીએ એટલે શું આવે? થીટા. થીટા 0 થી થીટા મૂકી દો. ચલો, ફરી એકવાર આપણે જે સામાન્ય લોજિક છે એ પ્રમાણે ઓમેગા 0 એમના એમ ઉપરની લિમિટ પહેલાં મૂકો, માઇનસ નીચેની લિમિટ વત્તા આલ્ફા એમના એમ. અહીંયા પણ ઉપરની લિમિટ એટલે ટી મૂકીએ તો પદ થાય t²/2. 0 મૂકીએ તો બધું 0 જ થઈ જશે, કેમ કે 0નો વર્ગ થઈને 0 થાય, ભાગ્યા 2 એટલે 0, બરાબર. અહીંયા ઉપરની લિમિટ થીટા માઇનસ લોઅર લિમિટ થીટા 0. ઓકે, તો હવે આ નિયમને આપણે એક બ્રેકેટમાં મૂકી દઈએ. ચલો, હવે ધ્યાન આપજો, તમારું આ જે સ્વરૂપ છે ને લગભગ આપણે સ્વરૂપના અંતિમ પદ સુધી પહોંચી ગયા છીએ. આ પ્રકારે તમે અંતિમ સ્વરૂપ લખી શકો. આ થીટા માઇનસ થીટા 0 એટલે થીટા માઇનસ થીટા 0 બરાબર આ જે છે ઓમેગા 0t કહી શકાય. ઓમેગા 0t પ્લસ આ જે નીચે રહેલો બગડો છે ને એને હું આગળ આ રીતે લખી શકું. જુઓ, 1/3. ઓકે, આલ્ફા એમના એમ ને આ t². એટલે તમે જો યાદ કરો ને તો આ સમીકરણનું સ્વરૂપ એકચ્યુઅલમાં થોડુંક ડિફરન્ટ છે, પણ કેવું છે હું તમને કહી દઉં. આ પરિણામ નંબર 2 મળી ગયું છે.
આપણું આગળનું સમીકરણ હું લખું છું એની ઉપર x બરાબર v0t પ્લસ 1/2 at², આવું તમે ભણ્યા હતા. હવે તમે કમ્પેર કરો. જો જ્યારે તમારા કોઈ પણ દાખલાની અંદર કોઈ માની લો કે કોઈ પ્રેક્ટિકલ પરિસ્થિતિ હોય એના શરૂઆતનું સ્થાન આપેલું હોય ને તો એ આપણે બાદ કરવું પડે. એટલા માટે આ પરફેક્ટ સમીકરણ કહેવાય. x હોય એમાંથી x0 બાદ કરવો પડે એટલે આ પ્રકારનું સમીકરણ થયું. તો આને એક પ્રકારનો x જ સમજી શકાય. બરાબર. તો આ x છે, આ v0ની જગ્યાએ ω0 આવી ગયો, ટીની જગ્યાએ ટી જ છે, 1/2 એમના એમ, રેખીય પ્રવેગની જગ્યાએ કોણીય પ્રવેગ ના t². એટલે જે સ્વરૂપ હતું એના એ જ છે, ખાલી અહીંયા એક્સની જગ્યાએ આપણે આને પણ પરફેક્ટ સમીકરણ તરીકે લખવું હોય તો x - x0 આવશે. અને એ જ સમીકરણ નીચે કોણીય પ્રવેગના સંદર્ભમાં છે અથવા ચાકગતિ કરતા પદાર્થ માટે છે. ઓકે, 2 સૂત્રો મિત્રો આપણને મળી ગયા છે. ત્રીજા સૂત્ર માટે થોડું અહીંયા આપણે આ ભૂસીને આગળ કરીએ છીએ. ઓકે, ઓકે હવે મિત્રો ત્રીજું સમીકરણ મેળવીએ. તો નંબર 3 સ્ટેપની અંદર આપણે અહીંયા લખેલું છે કે આલ્ફાથી શરૂઆત કરવાની છે. એટલે આપણે લખીએ ચાક ગતિ કરતા પદાર્થનો કોણીય પ્રવેગ, ચાક ગતિ કરતા પદાર્થનો કોણીય પ્રવેગ આલ્ફા બરાબર dω/dt. ઓકે, હવે ત્યાં મેં એક બીજી હિન્ટ એ લખેલી છે કે તમારે આ dω અને dtને આવી રીતે અલગ કરી અને dθ ઉપર અને dθ નીચે ગુણવાનો અને ભાગવાનો છે. ત્યારે તમને આનું ત્રીજું સ્વરૂપ યોગ્ય સ્વરૂપમાં મળશે. એટલે આપણે આવું લખી શકીએ, dω અલગ કરી દો, dt અલગ કરી દો, ઉપર નીચે dθ વડે ગુણો અને ભાગો. ચલો હવે આગળ આલ્ફા એમના એમ, dω/dθ પણ એમના એમ ગુણ્યા. હવે તમે જાણતા હશો કે જો થીટાનું સમયની સાપેક્ષે પ્રથમ વખત વિકલન કરવામાં આવે એટલે એક પ્રકારનું કોણીય અંતર કહેવામાં આવે. કોણીય અંતરનું સમયની સાપેક્ષે પ્રથમ વખતનું વિકલન એ તમારો કોણીય વેગ આપશે ઓમેગા. ઓકે, હવે અહીંયા આપણે થીટાને આ બાજુ લઈ જઈએ તો આલ્ફા × dθ બરાબર આ ઓમેગા એમના એમ અને એની બાજુમાં dω. એટલે આ બે પદ જોડે જોડે અને આ થીટાવાળું પદ આ બાજુ લાવી દઈશું. આવું સ્વરૂપ આવી ગયા પછી આપણે હવે આગળ વધવાનું છે સંકલન કરવામાં. એટલે હવે આપણે લખીએ બંને બાજુ સંકલન લેતા. તો બંને બાજુ સંકલન લે એટલે ઇન્ટિગ્રેશન આલ્ફા × dθ બરાબર ઇન્ટિગ્રેશન ઓમેગા × dω. ઘણી બધી જગ્યાએ કદાચ મિત્રો હું ઉતાવળની અંદર અહીંયા સંકલન કરી રહ્યા છીએ આપણે અને વિકલન બોલી ગયો હોય તો તમારે એ સમજી લેવાનું કે બધી જગ્યાએ શું છે, સંકલનની પ્રક્રિયા છે. ખાસ એ ધ્યાનમાં રાખજો. તો હવે જોઈએ, અહીંયા થીટાની સાપેક્ષે આપણે સંકલન કરી ચૂક્યા છીએ. તો જો થીટાની સાપેક્ષે આપણે સંકલન કરતા હોઈએ તો તમારે લિમિટ પણ થીટાની જ મૂકવાની થશે. તો થીટાનું શરૂઆતનું મૂલ્ય આપણે જોઈ શકીએ છીએ θ0 અને અંતિમ મૂલ્ય થીટા. તો અહીંયા આપણે લિમિટ મૂકશું θ0 થી થીટા. અહીંયા તમે ઓમેગાની સાપેક્ષે સંકલન કરી રહ્યા છો તો ઓમેગાનું શરૂઆતનું મૂલ્ય ω0, અંતિમ મૂલ્ય ઓમેગા. તો ω0 થી ઓમેગાનું સંકલન આપણે કરશું. તો ચલો હવે જોઈએ, આપણે જે પણ નિયમો વાપર્યા છે લગભગ એ જ નિયમોથી તમે જવાબ સુધી પહોંચી શકશો. આપણે પહેલો એક નિયમ ભણ્યા હતા કે થીટાની સાપેક્ષે કરતા હોય અને અહીંયા થીટા ના દેખાય તો આ પદ જે છે એ અચળ પદ ગણી શકાય. એટલે આલ્ફા બહાર નીકળશે તો અંદર 1 વધે. 1નું થીટાની સાપેક્ષે સંકલન શું જવાબમાં આવશે? થીટા. જેમ એક્સનું એક્સ 1નું એક્સની સાપેક્ષે કરતા હતા, અહીં પહેલો નિયમ જે લખેલો હતો એ નિયમને આધારે તમને જવાબ મળશે θ0 થી થીટા બરાબર. ચલો આમાં તમને ઓમેગાની સાપેક્ષે જ કરી રહ્યા છો અને આગળ ઓમેગા છે એટલે એનો મતલબ અહીંયા નિયમ આ લાગુ પડશે. અહીંયા જોઈ લો, એક્સની એક ઘાત હોય જો તમે એક્સની સાપેક્ષે કરતા હોય તો એક્સની જે પણ ઘાત હોય એમાં વધારો કરીએ છીએ, એકનો એટલા વડે ભાગીએ છીએ. તો આટલા તમે ઓમેગાની સાપેક્ષે કરો છો તો ω² / 2 થશે. એટલે એક ઘાત છે તો એક ઘાત વધીને એટલી ઘાત વડે ભાગવાનું થાય. ω0 થી ઓમેગા. તેથી
આલ્ફા એમના એમ અને કૌંસની અંદર ઉપરની લિમિટ થીટા મૂકીએ માઇનસ નીચેની લિમિટ થીટા 0 બરાબર અહીંયા પણ ઉપરની લિમિટ ઓમેગા સ્ક્વેર બાય 2 નીચેની લિમિટ મૂકીએ ઓમેગા 0 સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ધેરફોર ચલો આ બંનેમાં લસા લઈ લઈએ આપણે પહેલાં થીટા માઇનસ થીટા 0 બરાબર લસા લઈએ તો બગડો લસામાં આવશે કેમ કે બંનેના નીચે લસામાં બગડો દેખાય જ છે ઉપર થઈ જશે ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર થશે અને હવે એનું નેક્સ્ટ સ્વરૂપ આપણે બાજુમાં લખીએ તો જોઈએ આ જે છેદવાળો બગડો છે એ આ બાજુ લઈ જઈ શકાય એટલે તમારો જવાબ કંઈક આવો થઈ જશે 2 ઇન્ટુ આલ્ફા અને કૌંસની અંદર થીટા માઇનસ થીટા 0 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર. તો આપણે મિત્રો જો છેલ્લું સ્વરૂપ યાદ કરીએ ને સૂત્રનું તો કંઈક આવું સ્વરૂપ હતું છેલ્લું વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax હતો પણ જેમ અહીંયા એક્સ હતો ને આપણે બે એક્સના તફાવત સ્વરૂપે લખ્યું છે એમ આ સમીકરણને એ રીતે લખવું હોય તો વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2a એમના એમ આ એક્સની જગ્યાએ તફાવત સ્વરૂપે એક્સ માઇનસ x0 કહી શકાય પદાર્થનું શરૂઆતનું સ્થાન આપેલું હોય તેવા કિસ્સામાં. તો આને પણ એ જ રીતે લખવું હોય તો ધેરફોર કરી અને ઓમેગા સ્ક્વેર માઇનસ ઓમેગા 0 સ્ક્વેર બે વેગનો વર્ગોનો તફાવત અને આ પદ આ બાજુ લખી દઈએ તો 2 આલ્ફા કૌંસની અંદર થીટા માઇનસ થીટા 0. તો આ તમારું ત્રીજું સમીકરણ મળી ગયું છે એટલે અહીંયા પ્રશ્નનો જવાબ પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.